વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો। તો ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.5 કમ્પ્લીટ કર્યું મિત્રો બરાબર। 9.5 છેલ્લા 3 દાખલાઓ હતા એ મેં તમને હોમવર્કમાં આપેલા। જો એમાંનો કોઈ દાખલો ના આવડ્યો હોય તો તમે મને પૂછી શકો બરાબર। આગળના ઉદાહરણના દાખલા પણ મેં તમને કીધેલા બરાબર, જે તમે ગણી નાખ્યા હશે। ઓકે, તો આજે આગળ 9.6 શરૂ કરીએ। 9.6 શરૂ કરીએ તો 9.5માં આપણે જોયું સમપરિમાણ વિકલ સમીકરણ। કેવું મિત્રો? સમપરિમાણ વિકલ સમીકરણ। હવે આમાં આવશે સુરેખ વિકલ સમીકરણ મિત્રો। કેવું આવશે? સુરેખ વિકલ સમીકરણ। ઉકેલ જ મેળવવાના છે બધા વિકલ સમીકરણના। શું મેળવવાના છે? ઉકેલ જ મેળવવાના છે, પણ બધી રીત અલગ અલગ હશે બરાબર। આગળ એક રીત જોઈ વિયોજનીય ચલ સ્વરૂપે વિકલ સમીકરણનો ઉકેલ, એના પછી રીત જોઈ સમપરિમાણ રીતે વિકલ સમીકરણનો ઉકેલ। હવે આવશે સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ મિત્રો બરાબર। તો જોઈએ તો સુરેખ વિકલ સમીકરણ કોને કહેવાય? જો પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ ચલ એક્સના વિધેય હોય બરાબર, એક્સના સ્વરૂપમાં આપેલું હોય અથવા તો અચળ હોઈ શકે બરાબર। એક્સના સ્વરૂપમાં પણ હોઈ શકે ક્યારેક, અને ક્યારેક અચળ પણ હોઈ શકે બરાબર। તો વિકલ સમીકરણ આવું રીતે હોય વિકલ સમીકરણ dy બાય dx પ્લસ પી ઓફ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ। આ રીતે વિકલ સમીકરણ આપેલું હોય ને તો આવા વિકલ સમીકરણને પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ કહેવાય છે। ઇંગ્લિશમાં કહેવાય લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર બરાબર। પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ સુરેખ વિકલ સમીકરણ કહેવાય બરાબર। ઘાત 1 છે, ઘાત કેટલી છે મિત્રો? 1 બરાબર। એટલે કે dy બાય dx એટલે ખાલી પ્રથમ વિકલન જ છે મિત્રો બરાબર। dy બાય dx પ્લસ પી ઓફ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ। આ સ્વરૂપમાં તમને જો વિકલ સમીકરણ આપેલું તેને શું કહેવાય? સુરેખ વિકલ સમીકરણ કહેવાય। તો ઉકેલ કઈ રીતે મેળવવો તેના માટેના પગલાં છે। પ્રથમ કક્ષાના સુરેખ વિકલ સમીકરણના ઉકેલ મેળવવા માટેના પગલાં। તો પહેલાં તો સમીકરણ આ રીતે ગોઠવવાનું, dy બાય dx પ્લસ પી ઓફ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ। આ રીતે ગોઠવવું, પછી એના પરથી પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સની કિંમત લખી। સૌપ્રથમ વિકલ સમીકરણને આ રીતે ગોઠવવું, સ્વરૂપમાં લખો। એના પરથી વાયનો જે સહગુણક હોય એ પી ઓફ એક્સ હોય અને ઇઝ ઇક્વલ ટુ જે પદ હોય એ શું હોય? ક્યુ ઓફ એક્સ। dy બાય dxનો કાંઈ સહગુણક હોવો જોઈએ, ખાલી માત્ર dy બાય dx જ હોવું જોઈએ મિત્રો બરાબર। તો પહેલાં પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ મેળવવાના, પછી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મેળવવાનું। શું મેળવવાનું? સંકલ્યકારક અવયવ। શું મેળવવાનું મિત્રો? સંકલ્યકારક અવયવ। ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કહેવાય। શું કહેવાય? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર। ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સંકલ્યકારક અવયવ કઈ રીતે મેળવે? તો કે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ। આ રીતે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ જે તમે મેળવવું હોય તે ઇન્ટુ ડીએક્સ આ રીતે મેળવવાનું બરાબર। પછી એનો ઉકેલ મેળવવા માટે શું? તો કે આપેલ વિકલ સમીકરણ ઉકેલ મેળવવા માટે નીચે પ્રમાણે વિકલ સમીકરણ લખી નાખવાનું। કઈ રીતે? તો વાય ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઓફ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ ડી ઓફ એક્સ પ્લસ સી। આનું પછી સંકલન કરી નાખો એટલે સીધો જવાબ આવી જશે। આ કન્ડિશન ખાલી યાદ રાખવાની છે, કાંઈ એમ કન્ડિશનમાં બીજું લેવાનું કાંઈ છે નહીં। શું કન્ડિશન છે? તો કે વાય ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઓફ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ ડી એક્સ પ્લસ સી। આનું એક્સને સાપેક્ષ સંકલન કરી નાખો એટલે સીધો શું આવશે? જવાબ આવશે। વાત પૂરી થઈ। હવે અહીંયા dy બાય dx છે। ક્યારેક વિકલ સમીકરણ તમને આવી રીતે પણ આપેલું હોય, જો વિકલ સમીકરણ dx બાય dy બરાબર। આગળ એક દાખલો સ્વાધ્યાય 9.5માં x બાય y વાળો બરાબર। દરેક દાખલા y બરાબર vx જ ધારે હતું, y બાય x હતું। એક દાખલો હતો x બાય y, એમાં x બરાબર vi ધારે તો ત્યાં dx બાય dy ગોઠવેલો। તો ક્યારેક જો વિકલ સમીકરણ આવું આવે dx બાય dy પ્લસ પી ઓફ y ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ y, તો એ શેના સ્વરૂપમાં હોય? પી અને ક્યુ શેના સ્વરૂપમાં હોય? વાયના સ્વરૂપમાં હોય મિત્રો। પી ઓફ વાય ઇન્ટુ ક્યુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ વાય આવા સ્વરૂપમાં હોય તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કઈ રીતે મળે? તો કે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ વાય ઇન્ટુ ડીવાય। આ પી ઓફ એક્સ અને પી અને ક્યુ એક્સના સ્વરૂપમાં છે તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કઈ રીતે મળે? ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ઓફ ડીએક્સ, પી ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ। અહીંયા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મેળવ્યો તો ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ વાય ઇન્ટુ ડીવાય। અને એનો ઉકેલ મેળવવા માટે શું કરવાનું? અહીંયા વાય ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કરેલો, તો આમાં શું કરવાનું? એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ક્યુ ઓફ વાય ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ ડીવાય પ્લસ સી। આમાં વાયને સાપેક્ષ સંકલન કરવાનું, આમાં કોને સાપેક્ષ? એક્સને સાપેક્ષ સંકલન કરવાનું હોય મિત્રો। તો આ ખાલી એક કન્ડિશન જે છે આ મિત્રો, આ કન્ડિશન આ યાદ રાખવાનું છે। મોટાભાગના દાખલા આવા છે, આવા 2 થી 3 દાખલાઓ છે મિત્રો બરાબર। બધા દાખલા આવા જ છે બરાબર। 2 થી 3 દાખલામાં આ ઉકેલ હશે, ડીએક્સ બાય ડીવાય ગોઠવવાના છે બરાબર। તો આ કન્ડિશન યાદ રાખવાની, વાય ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ ડીએક્સ પ્લસ સી। આનું સંકલન કરી નાખો એટલે સીધો જવાબ આવશે, બીજું કાંઈ નથી કરવાનું બરાબર। તો જોઈએ એક જ દાખલો ગણીએ એટલે આપણે એક્ઝેક્ટ ખ્યાલ આવે મિત્રો। સ્વાધ્યાય 9.6 પ્રશ્ન નંબર 1 થી 12માં આપેલ વિકલ સમીકરણનો ઉકેલ વ્યાપક ઉકેલ મેળવો। વ્યાપક ઉકેલ એટલે સી વાળો, અચળ પદ વાળો બરાબર। તો ગોઠવણી કરીએ બરાબર। તો કઈ રીતે ગોઠવવાનું સમીકરણ? dy બાય dx પ્લસ પી ઓફ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ। તો dy બાય dxનો કંઈ સહગુણક છે નહીં, આ ગોઠવેલું છે રેડી બરાબર। તો આના પરથી ડાયરેક્ટ જ dy બાય dx પ્લસ પી ઓફ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ। એટલે આ પી ઓફ એક્સ એટલે શું થયું? 2 અને ક્યુ ઓફ ઇઝ ઇક્વલ ટુ જે પદ હોય શું થઈ ગયું? ક્યુ ઓફ એક્સ। ટૂંકમાં જે વાયનો સહગુણક હોય તે પી ઓફ એક્સ અને ઇઝ ઇક્વલ ટુ જે પદ હોય એ શું હોય? ક્યુ ઓફ એક્સ। અહીં
પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 અને ક્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ. એવું જરૂર નથી કે આ વિધેય વાયનો સહગુણક એક્સ જ હોય, કંઈક બીજું કાંઈ પણ એક્સના સ્વરૂપમાં વિધેય, બરાબર, અચળ પદ પણ હોઈ શકે, બરાબર. તો તમારે ખાલી ટૂંકમાં ધ્યાન એ રાખવાનું, વાયનો જે સહગુણક હોય એ પી ઓફ એક્સ. પહેલાં અહીંયા ડીવાય બાય ડીએક્સ હોવું જોઈએ, પાછું જોજો અહીંયા શું હોવું જોઈએ, ડીવાય બાય ડીએક્સ હોવું જોઈએ. તો વાયનો સહગુણક એ પી ઓફ એક્સ અને ઇઝ ઇક્વલ ટુ સામે જે પદ હોય એ શું હોય, ક્યુ ઓફ એક્સ. આ પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ મળી ગયું, બરાબર. પહેલો મુદ્દો થઈ ગયો. હવે શું મેળવવાનું, સંકલ જે કારક અવયવ, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ. હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કઈ રીતે મળવાનું, તો કે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ. તો ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ એટલે શું છે, 2 ડીએક્સ, 2 ડીએક્સ. તો 2 તો અચળ પદ એનું કંઈ થાય નહીં, ડીએક્સનું સંકલન શું થાય, એક્સ. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું મેળવો, ઈ રેસ ટુ 2x મેળવો. શું મેળવો, 2 બાર ડીએક્સનું સંકલન એક્સ. તો ઈ રેસ ટુ 2x મેળવો. ત્યાં પ્લસ સી ઉમેરવાના નથી, ખ્યાલ આવ્યો, ઘાતમાં છે, ખ્યાલ આવ્યો. ખાલી એમ નામ રહેવા દે, ઈ રેસ ટુ 2x મેળવો. હવે સમીકરણને કઈ રીતે લખવાનું, હવે આ રીતે સમીકરણ લખવાનું, y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ક્યુ ઓફ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ ડીએક્સ પ્લસ સી. આ બધાની કિંમત મૂકી દો, બરાબર. બીજું કાંઈ છે જ નહીં, બરાબર, લાંબુ. y ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું મેળવો, તો કે ઈ રેસ ટુ 2x. તો y ઇન્ટુ ઈ રેસ ટુ 2x ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ એટલે શું છે, સાઇન એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઈ રેસ ટુ 2x ઇન્ટુ ડીએક્સ પ્લસ સી. આનું આપણે સંકલન કરવાનું છે, બીજું કાંઈ કરવાનું છે નહીં. આને વ્યવસ્થિત લખીએ, આ રીતે લખાય કે નહીં, પહેલાં ઈ રેસ ટુ 2x અને પછી સાઇન એક્સ ડીએક્સ પ્લસ સી, ખ્યાલ આવ્યો. તો હવે આનું સંકલન કઈ રીતે કરશું, 2-3 દિવસ પહેલાં જ એક દાખલો આવેલો મિત્રો, સૂત્ર મેં તમને લખાવેલું છે, આ રીતે હોય, ઈ રેસ ટુ એક્સ સાઇન બીએક્સ ડીએક્સ. આનું સંકલન કઈ રીતે થાય, તો કે ઈ રેસ ટુ એક્સના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ સાઇન બીએક્સ માઇનસ બી કોસ બીએક્સ પ્લસ સી. આ સૂત્ર છે મિત્રો. એ બરાબર 2 છે, બી બરાબર 1 છે. આ સૂત્ર મૂકી દો, સીધો જવાબ આવશે, બીજું કાંઈ છે જ નહીં. તો એ બરાબર 2 બી બરાબર 1 લઈ જાઓ આમાં સમીકરણ, આ સૂત્રમાં, બરાબર. તો એ બરાબર 2, તો ઈ રેસ ટુ 2x ના છેદમાં એ બરાબર 2 એટલે 2 નો વર્ગ કેટલો થાય, પ્લસ 1 નો વર્ગ. હાઉસમાં એ સાઇન બીએક્સ, એ એટલે 2 સાઇન બીએક્સ એટલે 2 સાઇન એક્સ માઇનસ બી, બી એટલે 1 જ છે, માઇનસ કોસ એક્સ પ્લસ સી, બરાબર. કોના બરાબર, y ઇન્ટુ ઈ રેસ ટુ 2x બરાબર, બરાબર. તો y ઇન્ટુ ઈ રેસ ટુ 2x બરાબર ઈ રેસ ટુ 2x ના છેદમાં 2 નો વર્ગ 4 ને 1 5 થશે ઇન્ટુ 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ સી. દરેકના છેદમાં ઈ રેસ ટુ 2x, અહીંયા બે પદમાં ઈ રેસ ટુ 2x છે, તો ઈ રેસ ટુ 2x વડે બધાને ભાગી નાખીએ. તો ખાલી y બરાબર શું આવશે, તો કે ઈ રેસ ટુ 2x વડે ભાગના તો 1/5 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ સીના છેદમાં ઈ રેસ ટુ 2x આવશે. તો સીના છેદમાં ઈ રેસ ટુ 2x એટલે ઉપર ઈ રેસ ટુ 2x સાથે કેવા થઈ જાય, ઘાત માઇનસ થઈ જાય. તો સી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ 2x. આ તમારો ફાઇનલ જવાબ આવશે મિત્રો. દાખલો પૂરો થઈ ગયો. તો સૌપ્રથમ વિકલ્પ સમીકરણ dy બાય dx પ્લસ p ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x સ્વરૂપમાં ગોઠવવાનું. yનો સહગુણક હોય p ઓફ x ઇઝ ઇક્વલ ટુ જે બધો હોય q ઓફ x. પછી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મેળવવાનો, if ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x dx થઈ ગયું. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જે મળે પછી ઉકેલ મેળવવાનો, એના માટે શું કરવાનું, y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઓફ x ઇન્ટુ if dx પ્લસ c. બધાની કિંમત મૂકી દો, પછી આ જે પદ છે એનું સંકલન કરી નાખો. આ સીધું સૂત્ર છે એનું, અહીંયા લખ્યું છે એ પ્રમાણે, એટલે સીધું ઈ રેસ ટુ 2x વડે ભાગ નાખો એટલે સીધો જવાબ આવી જશે. તો વ્યવસ્થિત સમજીને દાખલો ગણી નાખો. આગળ વધીએ મિત્રો. બીજો દાખલો બરાબર એક જ જેવા દાખલામાં કોઈ ફેર જ નહીં. dy બાય dx પ્લસ p ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3, q ઓફ x ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ 2x. અહીં p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3 અને q ઓફ x ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ માઇનસ 2x. હવે શું મેળવવાનું, ઇન્ટિગ્રેટિવ ફેક્ટર મેળવવાનું. if ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે મળે, તો કે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ p ઓફ x dx. ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x એટલે શું છે, 3 dx. dx નું x થાય 3 અચળ પદ 12 એટલે ઈ રેસ ટુ 3x આવ્યું.
હવે શું લેવાનું, ઉકેલ લેવાનો. હવે y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ક્યુ ઓફ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ ડીએક્સ પ્લસ સી. આ બધાની કિંમત મૂકી જો, બધું તૈયાર જ છે. વાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું આવ્યું તો કે ઈ રેસ ટુ 3x. ક્યુ ઓફ એક્સ શું આવ્યું તો કે ઈ રેસ ટુ -2x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું આવ્યું તો કે ઈ રેસ ટુ 3x ઇન્ટુ ડીએક્સ પ્લસ સી. કંઈ લેવાનું નથી, જોજો તમે. આધાર સમાન ઘાતનો સરવાળો ઈ રેસ ટુ એક્સ થાય. તો ઈ રેસ ટુ એક્સનું સંકલન શું થાય તો કે ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. કોના બરાબર તો કે વાય ઇન્ટુ ઈ રેસ ટુ 3x બરાબર. બધા ઈ રેસ ટુ 3x વડે ભાગી નાખે તો આ સ્વભાવ આવી જશે. વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ અપોન ઈ રેસ ટુ 3x. એક્સ -3x એટલે ઈ રેસ ટુ -2x પ્લસ સી ઈ રેસ ટુ -3x. આ ફાઇનલ જવાબ આવે છે. એમાં કંઈ લેવાનું જ નથી, એક દાખલા આવા જ છે બરાબર. આગળ જોઈએ ત્રીજો દાખલો. સેમ આ જ રીતે મિત્રો, dy બાય dx પ્લસ પી ઓફ એક્સ ઇન્ટુ વાય. વાયનો સહગુણક શું છે તો કે 1/x. તો પી ઓફ એક્સ બરાબર શું આપેલ છે 1/x. ક્યુ ઓફ એક્સ એટલે સામેની બાજુ પદ શું છે તો કે x બરાબર. વાયનો સહગુણક શું છે 1/x બરાબર ક્યુ ઓફ એક્સ બરાબર x. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મેળવીએ કઈ રીતે મળે તો કે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ. ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ એટલે 1/x 1/x dx એટલે 1/x નું સંકલન મિત્રો શું થાય log x ઈ રેસ ટુ log x. હવે log x એટલે એનો બેઝ e હોય મિત્રો. શું હોય? બેઝ e હોય. જ્યારે પણ આવું આવે ને બરાબર ત્યારે આવી રીતે હોય, આમ થાય. 1/x નું સંકલન શું થાય log x. હવે આ આધાર અને આધાર સમાન છે તો ડાયરેક્ટ x લખાય. અને શું લખાય? નિયમ છે મિત્રો, જોજો યાદ રાખજો. તો ડાયરેક્ટ આને શું લખાય? x લખાય. આ બંને અહીંયા બેઝ લખેલો ન હોય ને તો e જ હોય. તો જ્યારે ઈ રેસ ટુ log આવે ને ત્યારે log પછીનું જે પદ હોય ડાયરેક્ટ આવી જાય. આને x લખાય મિત્રો, આ નિયમ છે. ઈ રેસ ટુ log x હોય તો ઈ ને log દૂર થઈ જાય, ડાયરેક્ટ x લખાય મિત્રો. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું આવી ગયો? x આવી ગયો. તો હવે ઉકેલ y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ક્યુ ઓફ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ ડીએક્સ પ્લસ સી. આમાં કિંમત મૂકી ગયો તો y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું આવ્યો તો કે x. y ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ તું શું છે x² ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું છે તો કે x dx પ્લસ સી. x² ઇન્ટુ એટલે x³ ઇન્ટુ dx. કાંઈ લેવાનું તમે જોઈ શકો. ઘાતમાં એકનો વધારે છેદમાં એક ઘાત. કોના બરાબર તો કે x y બરાબર. આ જવાબ આવે છે. x વડે ભાગી રાખો, બાકી આમનો કાંઈ લખવાની આમાં રાખો તો પણ કાંઈ વાંધો નહીં બરાબર. વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખો. આગળ વધીએ મિત્રો. એક જ દાખલા મિત્રો, dy બાય dx પ્લસ પી ઓફ એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ એક્સ. પી ઓફ એક્સ બરાબર sec x, ક્યુ ઓફ એક્સ બરાબર tan x. અહીં પી ઓફ એક્સ બરાબર શું આપેલ છે sec x, ક્યુ ઓફ એક્સ બરાબર શું આપેલ છે tan x. ઓકે, આ થઈ ગયું. હવે શું મેળવવાનું? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મેળવવાનો. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ. તો ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ એટલે sec x ઇન્ટુ ડીએક્સ. તો sec x નું સંકલન શું થાય? log મોડમાં sec x પ્લસ tan x થાય. શું થાય મિત્રો? log મોડમાં sec x પ્લસ tan x. તો ઈ રેસ ટુ log મોડમાં sec x પ્લસ tan x એવું થાય. તો હમણાં જ મેં તમને આગળના દાખલામાં કીધું કે ઈ રેસ ટુ log આવે તો log પછીનો જે પદ આવે એ તમારો જવાબ આવે. કારણ કે આ આધાર, આનો બેઝ એ છે, આનો બેઝ એ છે. તો ડાયરેક્ટ જવાબ શું આવે? sec x પ્લસ tan x આવે. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું મળી ગયો? sec x પ્લસ tan x. ઓકે, sec x પ્લસ tan ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી ગયો. હવે શું લેવાનું? ઉકેલ. તો હવે ઉકેલ કઈ રીતે તો કે y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઓફ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ ડીએક્સ પ્લસ સી. આમાં બધી કિંમતો મૂકી ગયો, બધું તૈયાર જ છે મિત્રો. y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું મેળવો તો કે sec x પ્લસ tan x. તો sec x પ્લસ tan x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઓફ એક્સ એટલે શું છે tan x
ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું મેળવો sec x પ્લસ ટેન એક્સ ઇન્ટુ dx પ્લસ સી. ઓકે, આમ થઈ ગયું. આ તો એમનો જ રહેશે. પહેલાંનું સંકલન કરવાનું છે, એનો અંદર ગુણાકાર કરી નાખીએ તો sec x tan x sec x ઇન્ટુ ટેન એક્સ પ્લસ ટેન સ્ક્વેર એક્સ ઇન્ટુ dx પ્લસ સી. ઓકે, sec x ઇન્ટુ ટેન એક્સનું સંકલન ટેન સ્ક્વેર એક્સનું sec x ઇન્ટુ ટેન એક્સનું શું થઈ જશે sec x સંકલન શું થશે sec x સંકલન sec x ઇન્ટુ ટેન એક્સનું સંકલન sec x. ટેન સ્ક્વેરનું ડાયરેક્ટ સંકલન થાય નહીં, તો ટેન સ્ક્વેરનું શું કરવું પડે sec સ્ક્વેર માઇનસ 1 કરવું પડે. શું કરવું પડે sec સ્ક્વેર માઇનસ 1. એક સ્ટેપ લખીએ sec x ઇન્ટુ ટેન એક્સ પ્લસ ટેન સ્ક્વેર એક્સનું શું કરી નાખીએ sec સ્ક્વેર એક્સ માઇનસ 1 ઇન્ટુ dx પ્લસ સી. હવે બધા પદનું એક સાથે સંકલન કરી નાખીએ તો sec x ઇન્ટુ ટેન એક્સનું સંકલન શું થાય sec x sec સ્ક્વેર એક્સનું શું થાય ટેન એક્સ માઇનસ dxનું શું થાય તો કે x પ્લસ સી બરાબર શું છે તો કે y ઇન્ટુ sec x પ્લસ ટેન એક્સ બરાબર. એટલે આ તમારો ફાઇનલ જવાબ આવે છે મિત્રો. આમાં કાંઈ કરવા નથી બરાબર, આમનું આમ રહેવા દેવાનું છે. આ તમારું ઉકેલ આવે છે, બીજું કાંઈ નવીન કર્યું જ નથી. જેમ કરતા હતા એમ જ. આ કન્ડિશન એક ખાલી યાદ રાખવાની છે, y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઓફ x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ dx પ્લસ સી. q ઓફ x એટલે ટેન એક્સ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર sec x પ્લસ ટેન એક્સ, એનો અંદર ગુણાકાર sec ઇન્ટુ ટેનનું સંકલન sec x થાય. ટેન સ્ક્વેરનું સંકલન ડાયરેક્ટ થાય નહીં, કાંઈ વાંધો નહીં. sec સ્ક્વેર માઇનસ 1 કરો, sec સ્ક્વેરનું સંકલન ટેન dxનું સંકલન x પ્લસ સી. આ જવાબ આવ્યો. આગળ વધી આવા જ દાખલા છે મિત્રો બરાબર, બીજું લેવાનું કાંઈ છે નહીં. પાંચમો દાખલો કરીએ તો પહેલાં તો મેં તમને કીધું કે dy બાય dx પ્લસ p ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x. dy બાય dxને કાંઈ સહગુણક હોવો જોઈએ નહીં, તો અહીંયા dy બાય dxનો સહગુણક cos સ્ક્વેર છે, તો પહેલાં આખા સમીકરણને cos સ્ક્વેર વડે ભાગી નાખો બરાબર. જોજો મિત્રો ધીમે ધીમે સારા દાખલા આવતા જશે. dy બાય dx પ્લસ y અપોન cos સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ ટેન એક્સ અપોન cos સ્ક્વેર x બરાબર. આખા સમીકરણને cos સ્ક્વેર વડે ભાગી નાખ્યું તો આ રીતે પદ આવ્યું dy બાય dx પ્લસ સેક્સ cos 1 અપોન cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર x થાય ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ આ ટેન એક્સ અપોન cos સ્ક્વેર x એટલે એને લખાય ટેન એક્સ એટલે sin અપોન cos લખાય, ટેન એક્સ ઇન્ટુ sec સ્ક્વેર લખાય તોય ચાલે. sin અપોન cos કાંઈ લખાશે sin અપોન cos એટલે તો sin અપોન cos ક્યુબ થાય, એ તો એનું જ થાય. 1 અપોન cos સ્ક્વેરનું sec સ્ક્વેર ખાલી લખી નાખીએ જો ને બરાબર. એમને રાખ્યા ઘડી જોઈએ શું છે. 1 અપોન cos સ્ક્વેરનું શું લખાય sec સ્ક્વેર x. ઓકે, આ થઈ ગયું. હવે સીધું p ઓફ x q ઓફ x મળી જશે. dy બાય dx પ્લસ p ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x. તેથી p ઓફ x બરાબર શું મળ્યું તો કે sec સ્ક્વેર x અને q ઓફ x બરાબર શું મળ્યું તો કે ટેન એક્સ ઇન્ટુ sec સ્ક્વેર x. ઓકે, આ થઈ ગયું. હવે શું મેળવવાનું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મેળવવાનો તો કે e રેસ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x dx e રેસ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x એટલે sec સ્ક્વેર x. sec સ્ક્વેરનું સંકલન શું થાય તો કે ટેન એક્સ. શું થશે મિત્રો ટેન એક્સ, તો e રેસ ટુ ટેન એક્સ. આ સંકલન થઈ ગયું. sec સ્ક્વેરનું સંકલન શું થાય ટેન એક્સ, હમણાં જોયું આપણે. તો e રેસ ટુ ટેન એક્સ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી ગયો. હવે શું કરવાનું ઉકેલ, તો હવે ઉકેલ y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ integration of q of x into integrating factor into dx plus c. આમાં કિંમત બધી મૂકી દઈએ. y into integrating factor શું મળ્યો તો કે e raised to 10x is equal to q of x એટલે 10x into sec square x into integrating factor e raised to 10x into dx plus c. હવે આનું સંકલન કરી નાખે એટલે જવાબ આવી જાય. આનું કંઈ કરવાનું છે નહીં, આનું સંકલન કરવાનું છે, ગોઠવણી છે. ટેન એક્સ બરાબર ટી ધારી લો, sec સ્ક્વેર એક્સ dx બરાબર ટી એટલે e રેસ ટુ ટી ઇન્ટુ ટી e રેસ ટુ ટી ઇન્ટુ ટી એવું થઈ જશે બરાબર. આને અલગથી લઈ લઈ બરાબર છે. ધારો કે આનું કંઈ કરવાનું છે નહીં, આ તો એમનો જ રહેશે. આનું ખાલી સંકલન કરવાનું છે. ટેન એક્સ બરાબર ટી બંને બાજુ વિકલન કરી નાખો. ટેન એક્સનું વિકલન શું થાય sec સ્ક્વેર એક્સ ટીનું શું થાય dt બાય dx sec સ્ક્વેર એક્સ dx બરાબર dt એવું થઈ જશે. sec સ્ક્વેર એક્સ dx બરાબર dt. ઓકે, આ રીતે. તો માટે ઇન્ટિગ્રેશન ટેન એક્સ ટી sec સ્ક્વેર એક્સ dx એટલે dt થઈ ગયું. આ sec સ્ક્વેર અને dxનો ગુણાકાર dt અને આ શું થશે e રેસ ટુ ટી ઇન્ટુ dt
ગુણાકારના નિયમથી સંકલન કરી નાખીએ. તો ગુણાકારનો નિયમ શું કહે છે? લિએટનો નિયમ. LIATEE. પહેલાં આ એલ્જેબ્રિક ફંક્શન છે, પછી આ એક્સપોનેન્શિયલ ફંક્શન છે. તો t e પહેલું બાર બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન ગુણ્યા બીજાનું સંકલન ત્યારબાદ હોલ સંકલન. આ ગુણાકારનો નિયમ. મારે uv dx છે, આને u લઈ લો, આને v લઈ લો. તો પહેલું બાર બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન ગુણ્યા બીજાનું સંકલન ત્યારબાદ હોલ સંકલન. બરાબર. નું t થાય માઇનસ ટીનું સંકલન વિકલન બંધ થાય, નું t થાય ઇન્ટુ dt. બરાબર થઈ ગયો. આનું વિકલન 1, આનું t થાય, પાછું નું t જ થાય. તો t માઇનસ t પ્લસ c. બરાબર. એક જ જગ્યાએ c1, અહીંયા c1 લખ. બરાબર. કાંઈ પણ લખી શકો. બરાબર. t કોમન કાઢી નાખો. કાઉન્સમાં શું આવશે? t માઇનસ 1 પ્લસ c1. આમાં કિંમત મૂકી દો. તો માટે ડાયરેક્ટ જ લખી નાખીએ y ઇન્ટુ e/10x ઇઝ ઇક્વલ ટુ, આનો જવાબ શું આવ્યો? તો કે 10. આનો જવાબ શું આવ્યો? તો કે આ આવ્યો તમારે t એટલે શું છે? તો કે 10x. તો e/10x ઇન્ટુ t એટલે 10x માઇનસ 1 પ્લસ c લખી નાખવાનું. બરાબર. એ ફાઇનલ. બરાબર. કે c1 પ્લસ c. બરાબર. અને c1 નામ આપી દો અને c2 નામ આપી દો. બરાબર. જ્યાં c એટલે c1 પ્લસ c2. બરાબર. c. બરાબર. છેલ્લે તમારા જવાબમાં c લખ નાખો. બરાબર. બંને બાજુ e/10x વડે ભાગી નાખો તો પણ ચાલે. તો y બરાબર 10x માઇનસ 1 પ્લસ c ઇન્ટુ e માઇનસ 10x. e/10x વડે ભાગો તો. બાકી નવીન કંઈ કર્યું જેમ રીતે કરતા હતા એ જ રીતે કર્યું. અહીંયાનું સંકલન ડાયરેક્ટ થાય નહીં. બરાબર. તો શું કર્યું? 10x બરાબર t ધારી લીધું એટલે sec² dx બરાબર dt થઈ ગયું. આવા સંકલનમાં ઘણા લોટ ઓફ દાખલા ગણ્યા મિત્રો, ઘણા બધા. એટલે સીધું જ આ ગુણાકારનો નિયમ થઈ જશે. પછી આ જવાબ આવ્યો એમાં e/10x ઇન્ટુ 10x માઇનસ 1 પ્લસ c2 આ જવાબ આવ્યો. વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખો. આગળ વધીએ મિત્રો. છઠ્ઠો દાખલો જોઈએ. x dy/dx પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ x² log x. મેં તમને કીધું એમ dy/dx નો કંઈ સહગુણક હોવો જોઈએ નહીં. તો x છે તો x વડે આખા સમીકરણને ભાગી નાખીએ. બરાબર. તો dy/dx પ્લસ 2y/x ઇઝ ઇક્વલ ટુ x વડે ભાગીને 2y/x. અહીંયા x વડે ભાગો તો અહીંયા x ઇન્ટુ log x થઈ જશે. આવું થશે. બરાબર. હવે આ p ઓફ x ને q ઓફ x મળી જાય મિત્રો. તેથી p ઓફ x dy/dx પ્લસ p ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x. p ઓફ x ઇન્ટુ y. તો y નો સહગુણક શું છે? 2/x. તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2/x અને q ઓફ x ઇઝ ઇક્વલ ટુ બરાબરની સામેની બાજુ પદ હોય q ઓફ x log x થઈ ગયો. હવે શું મેળવવાનું? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મેળવવાનું. એક જ રીત, બીજું કોઈ રીત જ નથી. દરેક દાખલા આપણે દરેક સ્વાધ્યાયમાં જોયા. બરાબર. રીત એક જ છે. e∫ p ઓફ x dx. તો e∫ p ઓફ x એટલે 2/x dx એટલે 2 બહાર આવી જાય. 1/x નું સંકલન શું થાય? log x થાય મિત્રો. e2 log x. લોગનો સહગુણક છે એને શું લખાય? ઘાત લખાય. ઘાતમાં લખાય e⁻log x² લખાય. હવે e⁻log હોય તો e⁻log દૂર થઈ જાય. ડાયરેક્ટ શું લખાય? x² લખાય. શું લખાય મિત્રો? x² લખાય. તો આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી ગયો. એવું આપણે જોયું. બરાબર. પછી તો આપણે કંઈ કરતા નથી. બરાબર છે. તો સૂત્ર ઉકેલ y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ q ઓફ x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ dx પ્લસ c. કિંમત મૂકી દઈએ એટલે સીધો જવાબ આવશે. સંકલન કરવાનું છે માત્ર. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું આવ્યો? તો કે x². q ઓફ x log x. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું આવ્યો? તો કે x² dx પ્લસ c. આ y² તો એમનો રહેશે. log x ઇન્ટુ x² ઇન્ટુ x એટલે log x ઇન્ટુ શું આવશે? x² ઇન્ટુ x³ ટુ dx પ્લસ c. કોના બરાબર? x² y ઇઝ ઇક્વલ. હવે આનું સંકલન કરી નાખો. કઈ રીતે સંકલન કરશો? ગુણાકારનો નિયમ. uv dx લિએટ. પહેલાં u બરાબર log x, v બરાબર x³ થઈ જશે. પહેલું બાર બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન ગુણ્યા બીજાનું સંકલન ત્યારબાદ હોલ સંકલન. ધીમે ધીમે સાદું આપતા જાઓ એટલે સીધો જવાબ આવશે. ખ્યાલ આવતી કમ્પ્લીટ કરી નાખવાનું. એકદમ ઇઝી દાખલા આવશે મિત્રો. એકના એક દાખલા. અહીંયા dy/dx x log x dy/dx પ્લસ y2 ઇઝ ઇક્વલ ટુ 2/x ઇન્ટુ log x. તો પેલા dy/dx નો કંઈ સહગુણક હોવો જોઈએ નહીં. તો શું સહગુણક છે? x log x.
આખા સમીકરણને x log x વડે ભાગી નાખો. dy બાય dx પ્લસ y અપોન x log x બરાબર. dy બાય dxની આગળ કંઈ હોવું જોઈએ નહીં, જે હોય એના વડે આખા સમીકરણને ભાગી નાખવાનું. y અપોન x log x ઇઝ ઇક્વલ ટુ 2 અપોન x. x log x વડે ભાગ્યું આપણે. x log x વડે ભાગો તો અહીંયા છેદમાં x સ્ક્વેર થઈ જશે. શું થઈ જશે મિત્રો? x સ્ક્વેર. 2 અપોન x સ્ક્વેર થઈ જશે અને log x ઉડી જશે, કારણ કે log x વડે ભાગ્યું ને તો log x ઉડી જાય. છેદમાં x હતું બરાબર, તો આ x log x પેલી બાજુ ગુણાકારમાં જાય તો x ઇન્ટુ x એટલે x સ્ક્વેર થઈ જશે. log x છેદમાં જોઈએ ને અંશમાં છે એટલે ઉડી જશે. આવું થઈ ગયું બરાબર. ત્યાંથી આ પરથી p ઓફ x ને q ઓફ x મળી જાય. y નો સહગુણક તો 1 અપોન x log x, y નો સહગુણક એટલે p ઓફ x તો 1 અપોન x log x થઈ ગયું. આ p ઓફ x મળી ગયું. q ઓફ x એટલે 2 બાય x સ્ક્વેર, 2 બાય x સ્ક્વેર. આ થઈ ગયું. જેમ કરતા થાય એમ જ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e રેસ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x dx. તો e રેસ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ x 1 અપોન x log x, 1 અપોન x log x dx. તો આનું સંકલન કઈ રીતે કરશું? તો x ને લઈ લો, અંશના છેદમાં લઈ લો. લોગનું વિકલન ઉપર ગોઠવાઈ જાય 1 અપોન x. આમ લખાયા ને e રેસ ટુ ઇન્ટિગ્રેશન 1 અપોન x અપોન log x dx. ઓકે, છેદનું વિકલન જો અંશમાં ગોઠવાય છે. છેદનું વિકલન શું થાય? log x નું ઉપર 1 અપોન x ગોઠવાઈ ગયો તો log 1 માં છેદની પદાવલી. તો આને શું લખાય? e રેસ ટુ log માણમાં છેદની પદાવલી એટલે log x. e રેસ ટુ તો એમનામ છે બરાબર. 1 અપોન x અપોન log x એટલે છેદનું વિકલન ક્યાં ગોઠવાઈ ગયું અંશમાં? તો એને શું લખાય? log મોડમાં છેદની પદાવલી, તો log મોડમાં log x બરાબર. તો e રેસ ટુ log તો દૂર થઈ જાય તો ખાલી શું આવશે? log x. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું મળી ગયું મિત્રો? log x મેળવો. શું મેળવો મિત્રો? log x. e રેસ ટુ log x બરાબર. e રેસ ટુ log x એટલે e રેસ ટુ log દૂર થઈ જાય એટલે ખાલી શું આવશે? log x મળી ગયો બરાબર. હવે શું લખવાનું? ઉકેલ લખવાનો. દાખલામાં કોઈ લેવાનું જ નથી મિત્રો. y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ q ઓફ x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ dx પ્લસ આમાં બધાની કિંમતો મૂકી દઈએ તો y ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું આવે? તો કે log x ઇઝ ઇક્વલ ટુ q ઓફ x 2 બાય x સ્ક્વેર. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું આવે? તો કે log x ઇન્ટુ dx પ્લસ c. ગુણાકારના નિયમથી વિકલન કરી નાખો એટલે સીધો જવાબ આવશે. ઇન્ટિગ્રેશન log x બરાબર ઇન્ટુ 2 ને 12 લઈ લેવાય ઇન્ટુ x રેસ ટુ -2 ઇન્ટુ dx પ્લસ c. ગુણાકારના નિયમથી વિકલન કરી નાખો, સોરી સંકલન કરી નાખો બરાબર. u એટલે log x ને v એટલે x ની -2 ઘાત. જેમ આમાં કર્યું એમ જ છે. આમાં x ની -3 ઘાત હતી ને આમાં x ની -2 ઘાત છે એટલે સીધો જવાબ આવશે બરાબર. ધીમે ધીમે સાદરું આપતા જાઓ બરાબર એટલે ગોઠવાઈ જશે. ખ્યાલ આવ્યો? તો વ્યવસ્થિત સમજીને બંને દાખલાઓ પૂર્ણ કરી નાખો. આગળ વધીએ મિત્રો. 8મો દાખલો 1 + x સ્ક્વેર ઇન્ટુ dy પ્લસ 2x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ cot x dx. એટલે કંઈ ગોઠવેલું નથી મિત્રો. dy બાય dx પ્લસ p ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x સ્વરૂપમાં પદ હોવું જોઈએ. તો કામ કરીએ. dx વાળા પદે પેલી બદલી લો બરાબર. પછી dy બાય dx આપણે ગોઠવી નાખીએ બરાબર. તો 1 + x સ્ક્વેર ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ આ પદ પેલી બાજુ dx કોમન એમાંથી cot x માઇનસ 2xy ઇન્ટુ dx. આમ થાય કે નહીં? ઓકે, 2xy dx પેલી બાજુ -2xy dx એમાંથી dx કોમન કાઢ્યા. dx ને છેદમાં લઈ લો તો 1 + x સ્ક્વેર ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? cot x માઇનસ 2xy. આને છેદમાં દેવા જો. અને dy બાય dx તો આપણે એકલા જોઈએ છે તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આને છેદમાં cot x ના છેદમાં 1 + x સ્ક્વેર માઇનસ 2xy ના છેદમાં 1 + x સ્ક્વેર. હવે કોને આ બાજુ લેશો? તો dy બાય dx પ્લસ p ઓફ x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x. p ઓફ x ઇન્ટુ y આ બાજુ હોવું જોઈએ એટલે p ઓફ x ની સાથે y નો ગુણાકાર હોવો જોઈએ.
આમાંથી બેમાંથી કયું વાય વાળું પદ છે તો કે આને આ બાજુ લેવાનું છે. આ ખાલી ક્યુ ઓફ એક્સ વાળું પદ છે, માત્ર એક્સનું વિધેય છે એને પેલી બાજુ રહેવા દેવાનું છે. -2x આ બાજુ તો પ્લસ થઈ જશે dy/dx પ્લસ 2xy છેદમાં 1 + x² ઇઝ ઇક્વલ ટુ cot x ના છેદમાં 1 + x². આ થઈ ગયું. આ બધું મળી ગયું. dy/dx પ્લસ p of x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q of x. તો p of x બરાબર શું થઈ ગયું તો કે 2x ના છેદમાં y નો સહગુણક 1 + x². અને q of x બરાબર શું આવ્યું તો કે cot x ના છેદમાં 1 + x². એક જ જેવા દાખલો, એમાં કંઈ લેવાનું જ નથી. બરાબર, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મેળવી જાઓ. કઈ રીતે તો કે e∫ p of x dx e∫2x upon 1 + x² dx છેદનું વિકલન અંશમાં ગોઠવાઈ જાય એટલે સીધું લોગવળમાં છેદની પદાવલી. તો e∫log 1 + x². જ્યારે e∫log આવે ત્યારે e∫log દૂર થઈ જાય, એની સિવાયનું જે પદ આવે એ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. તો અહીંયા શું આવશે? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર 1 + x² આવશે. તો 1 + x² જે આવ્યો બરાબર છે. હવે શું લઈ જાઓ? ઉકેલ લઈ જાઓ. તો ઉકેલ શું આવશે તો કે y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ q of x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ dx પ્લસ c. આમ બધાની કિંમતો મૂકી દો, સીધો જવાબ સંકલન કરી નાખશો. y ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું આવે તો કે 1 + x² આવ્યું. q of x cot x upon 1 + x² છેદમાં 1 + x². ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર 1 + x² જો ઉડી ગયું dx પ્લસ c. આ બધું ઉડી ગયું. cot x નું સંકલન એટલે સીધો જવાબ લોગ મોડમાં sin x. તો y ઇન્ટુ 1 + x² ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ cot x dx પ્લસ c. બરાબર, 1 + x² તો ઉડી ગયું. તો cot x નું સંકલન શું થાય તો મિત્રો લોગ મોડમાં sin x થાય પ્લસ c. કોના બરાબર તો કે y ઇન્ટુ 1 + x² બરાબર 1 + x² વડે દડાકને ભાગી નાખો તો પણ ચાલે, આમ ન રહેવાય તો પણ કાંઈ વાંધો નહીં. આ તમારો ફાઇનલ જવાબ આવશે મિત્રો. બધા દાખલા આવા જ છે. બરાબર છે. ઓકે, તો આજે મિત્રો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધારે દાખલાઓ ગણશું. સારું, જય શ્રી કૃષ્ણ.